હવાલદાર હા ફોજદાર ફૂંક દે. ભલા ભલા 1000 વાર મેં તને કીધું કે મારી ચોકીઓમાં તારે સીટીઓ ન વગાડવી, છતાંય માનતો ને. હે તારી ફેફડા ફેંક કરી નાખીશ. હવાલદાર પૂરી દો, પૂરી દો. એલા પૂરવાની વાત કરું ને તને હસવું આવે? અરે એલા એ હજી હસસ? બ્રહ્મમાં રહેતાની ફોજદાર, હું ડાયરેક્ટ ડીએસપી થવાનો છું. એલા કાલો થામા કાલો, હું એટલા વખતથી પોલીસ ખાતામાં ફોજદાર છું અને તું એક જંગલ ખાતાનો ચોકીદાર, ડાયરેક્ટ ડીએસપી. હા, તમે ફોજદારની જિંદગીમાં કોઈ દિવસ ચમત્કાર જોયો છે? ચમત્કાર? હા, હુકમ કરોતી વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. કઈ સમજાણું? ક્યાંથી સમજાય? અંગ્રેજી છે. અંગ્રેજી છે? હા, અંગ્રેજી? જંગલનું અંગ્રેજી છે. એનો અર્થ ઈ થાય કે રાયને રંક અને રંકને રાય બનાવે એનું નામ ચમત્કાર. અને એ મારા માટે થવાનો છે. ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી, ડાયરેક્ટ ડીએસપી. એલા ભલા, મારી આખી ફોજદારની કારકિર્દીમાં આટલી બધી નોટ એકી હારે ક્યારે જોઈ નથી હો. આનું જ નામ સાધુ મહારાજનો ચમત્કાર. સાધુ મહારાજનો ચમત્કાર? હા, અને ઈ સાધુ મહારાજના પ્રતાપે એક દિવસ તમે મને ડાયરેક્ટ ડીએસપી તરીકે જોશો અને તેથી હું સીટીઓ વગાડતો હોઈશ અને તમે હું સોટીઓ પછાડતો હોઈશ. ના ના હો, તમે આમ કાન પકડીને ઉઠ બેસ કરતા હશો. ઉઠ બેસ. હા, સાધુ મહારાજના પ્રતાપે. સાધુ મહારાજના પ્રતાપે? હા, સાધુ મહારાજના પ્રતાપે. એલા એ તને ક્યાંથી ચડ્યા? મને મળ્યા પણ તમને નહીં મળે. એલા અરે પણ મને કેમ નહીં મળે? હા, હું તમને કહીશ કે ઈ ક્યાં છે તો મળશે ને. એલા પણ કહેવામાં તારા બાપનું શું છે? બોલી. ગમે એટલા વખાણ કરો તોય હું ઈ તમને નથી કહેવાનો કે સાધુ મહારાજ મથાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ નીચે બેઠા છે. લ્યો રાખો, મારે હજી બાયણે ઘણી સીટીઓ વગાડવી છે. ઠેઠણે ઠેઠ. મહાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ. હવે આખી જિંદગી સીટીઓ વગાડ્યા કર, હું થઈ જઈશ ડાયરેક્ટ ડીએસપી સાધુ મહારાજના પ્રતાપે. ઓલા ભલાએ કીધું એમ મહાણ પહેનું મંદિર છે, ભૂતિયું ઝાડે છે, ઓલી સાધુની ધૂણીએ ધકે છે, ઓલું આસને બિછાવું જાણે. પણ ઓલો સાધુડો ક્યાં ગાયબ થઈ ગયો? હે, આમાં તો નથી આ ખલતામાં. सिपाही खाता में नौकरी करता है और साधु महाराज के खलते में खाखा खोड़ा करता है. चोर के पेट का. ના ના બાબાજી, હું ચોર નથી, પણ હું પોલીસ ખાતામાં કામ કરું. ઈ તમે ક્યાંથી જાણ્યું? मैंने क्या थी जाने. अरे हम अंतर्जामी हैं. એમ એમ? हाँ, हंधीए बात जानता है. हजी तो ते मने पूरा ओळखा नहीं है. हजी तो ते मने अर्धा પડધા ઓળખા है. બાપજી, આ બીજો ચીપિયો શું કામ ને માર્યો? एक चीपिया तेरी भूल के लिए मारा और बीजा चीपिया तेरे को माफ करने के लिए मारा. अच्छा अच्छा, माफ करने के लिए, ठीक है. बापजी, આ ત્રીજો ચીપિયો શું કામ ને માર્યો? ये तेरे को बैठवा के लिए मारा. है बापजी, हाँ तुमने उनको माफ तो कर दिया है ना, हाँ. तो एक बात पूछने का मन होता है. परिवार चित्या काय को मारा? तम काय को हिंदी में बोलता है? बाबा तुम है कि हम है? ના ના, બાવા તો તું હે. બાવા તો તમે છો. બાપજી, હવે હું તમને ગુજરાતીમાં પૂછું. अरे तम क्या पूछेगा, हम तुमको जो पूछने का है वो सब बताएगा. એમ? हाँ ठहर. समझ गया. मोटी उम्र का बच्चा, तुम ये जानवा मांगता है ना कि तुम नौकरी में आगे बढ़ेगा कि फौजदार का फौजदार ज रहेगा. બાપજી, બાપજી,
બાપજી હા. તમે તો અંતર્યામી છો હા, છી. બાપજી તમે તો ત્રિકાળ જ્ઞાની છો હા, છી. તમે તો હંધુય જાણો છો બાપજી હા, જાણી. આ થાશે હા. મારી બઢતી થાશે હા. પણ મારો હાથ પાડીને કહો કે ક્યારે થાશે हम हाथ देख के नहीं मोढ़ा देख के सब बताड़ी देते हैं हाँ अरे सीधा देखो माथा हलायो हलायो मत करो तेरा भाग हलता है ओह, तेरे भाग में जोग है मगर संजोग नहीं है वचमा एक नड़तर है બાપજી નડતર હટાવો મારું કલ્યાણ કરો નડતર હટાવો मोटी उम्र का बच्चा हाँ बाबूजी तेरा कल्याण करने के हाटू तो मैं बाबा बना हूँ એટલે કે सारे संसार का कल्याण करना ही हमारा काम है हाँ। देख हाँ। तेरे घर में एक लकड़ी है लकड़ी है नहीं नहीं कुंवारी लड़की है आज है और बाबूजी वही है तेरे भाग्य के आड़ी उभी है हैं बाबूजी ती मारा भाई की हटावना काक मेरे को काक नुकसा देखाड़ो ने हाँ नुस्खा सीधा है तू तेरी लड़की को घर में से काटी मूक हैं काढ़ी मुको नहीं नहीं એટલે તું એના લગ્ન કરી નાખ सीधा डीएसपी बन जाएगा ओहो लगन हाँ हाँ बाबूजी आज જ કરી નાખો એમાં શું હા क्यों पूछा नहीं के कोनी एरे लगन करेगा હા બાબજી હે બાબજી એને કોની હારે પરણાવું तेरे गांव में जो लांबे का लांबा माणा है ना उसके साथ उसका लगन कर डाल બાબજી સમજી ગયો ઓય ઓય બાબજી હું કામને ચીપ્યો મારો બાબજી जट गांव में जाके उस लांबे का लांबा माणा को गोत હે બાબજી હાથ કા હાથ કરેગા ઓય રે બાબજી શું કામ ચીપ્યો भाई મારો जट जावा के लिए हमारे હમણાં હમણાં